નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું હાઇબ્રિડ ફંડ્સ કઈ રીતે કામ કરે છે, હાઇબ્રિડ ફંડના પ્રકાર અને તેમાં રોકાણ કરતી વખતે શું ધ્યાન રાખશો. તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું હાઇબ્રિડ ફંડની. તો હાઇબ્રિડ ફંડ કઈ રીતે કામ કરે છે અને કોને એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એમાં રોકાણની શું પદ્ધતિ છે એ જાણીશું. અને આપણી સાથે જે આજે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે એ મની મંત્રના વિરલ ભટ્ટ છે, જેમની પાસેથી આપણે આ બધી જ જાણકારી લઈશું. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે માર્કેટની સિચ્યુએશન છે, જે રીતે વોલેટિલિટી છે, જે રીતે જે સર્કમસ્ટાન્સીસ ગ્લોબલી અને ડોમેસ્ટિકલી આપણે ઇવેન્ટ્સ આપણે જોઈ રહ્યા છે અને હવે વધારે પણ આગળ ઇવેન્ટ્સ આવશે. એક હાઇબ્રિડ ફંડની કેટેગરી છે અમંગ્સ ધ મ્યુચ્યુઅલ ફંડ, જે એક પોપ્યુલર ક્લાસ છે કે હવે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતા હોય છે. હાઇબ્રિડ ફંડની અત્યારના પોપ્યુલારિટી વધતી જઈ રહી છે. વાય? અને પહેલાં તો હાઇબ્રિડ ફંડ એટલે શું એ આપણે દર્શકોને જણાવી દઈએ. તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. પ્રીતિબેન, જ્યારે પણ હાઇબ્રિડ ફંડની વાત આવે છે ને ત્યારે મને છે ને આપણે ગુજરાતીમાં આપણે એક શબ્દ વાપરીએ હંમેશા, સગવડિયો ધર્મ. બરાબર ને? એક સગવડિયો ધર્મ આપણે છે ને આ ઘણી વખત ક્યારે વાપરીએ કે જ્યારે આપણને કંઈક આપણે કન્ફ્યુઝ હોઈએ ને કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ લેવું જોઈએ કે આ ના લેવું જોઈએ, તો એમાં આપણે આ સગવડિયો ધર્મ અપનાવીએ કે ભાઈ ચાલ થોડુંક આપણે ઘણી વખત આપણે ઓલું પણ કરીએ, સેક્રિફાઈસ પણ કરીએ આપણી જે ઈચ્છા હોય એને, પણ આપણે સ્ટીલ આપણે કંઈક એને લેવા માટે કે એ માંગવા માટે આપણે રીચ આઉટ થઈએ. તો આ હાઇબ્રિડ પણ છે ને આ કેટેગરી જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે ને એ આ સગવડિયો ધર્મ જેવી જ કેટેગરી છે. કે કેવી રીતે કે સપોઝ મને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ મને ડર પણ લાગે છે, અને મને ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ ડેટની વોલેટિલિટી કે ડેટનું ઇન્ટરેસ્ટ રેટ અગર હું સમજું છું તો પણ મને ડર લાગે છે. તો એમાં સગવડ બેસાડવી હોય તો કેવી રીતે બેસાડવી? તો આ હાઇબ્રિડ મિક્સચર લઈ લો. હા, બધાનું મિક્સચર લઈ લો. બધાનું આપણને એક એડવાન્ટેજ મળી રહે અને આપણે બહુ વિચારવાની જરૂર ના પડે ને આપણે ટેન્શન ના રહે. તો હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવું હોય તો અહીંયા બી આપણે જ્યારે એસેટ એલોકેશનની વાત કરતા હોય છે, ડાયવર્સિફિકેશનની વાત કરતા હોય છે, તો આ ફંડ્સમાં જ્યારે આપણે રોકાણ કરીએ છીએ તો ઓટોમેટિક મળી જતું હોય છે. હા, ઓટોમેટિક મળી જતું હોય છે, પણ છે ને આનું એક એનું મેઇન બેઝ જે છે ને એક હાઇબ્રિડ ફંડનું શું છે ને એ સમજવું બહુ જરૂરી છે. 3 એવા ફેક્ટર્સ જે છે ને એના માટે હાઇબ્રિડ ઇટસેલ્ફ કેટેગરી મ્યુચ્યુઅલ ફંડમાં આવી કે પછી એનું થિંકિંગ પ્રોસેસ ત્યાંથી સ્ટાર્ટ થયું. પહેલું છે એક એસેટ એલોકેશન. હવે તમે કોઈ એક એસેટમાં નથી ઇન્વેસ્ટમેન્ટ કરતા પણ એક મલ્ટિપલ ઓફ એસેટ્સ કરીને આ હાઇબ્રિડ ફંડ કેટેગરી આવ્યું છે. એટલે જેવી રીતે અગર આપણે વાત કરીએ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે પછી ડેટમાં કરવું છે કે પછી કોમોડિટીઝમાં કરવું છે, રાઈટ, ઇન્ટરનેશનલ ઇક્વિટીઝમાં કરવું છે, તો જે અલગ અલગ એસેટ ક્લાસ છે ને એ એસેટ ક્લાસમાં ધ્યાન રાખીને આ હાઇબ્રિડ કેટેગરી બની છે. હવે બીજું એક છે કોરિલેશન. હવે જેવી રીતે તમે શરૂઆતમાં કીધું કે આજે માર્કેટ વોલેટાઇલ છે. હવે વોલેટાઇલ છે તો શું કામ છે? એ કોઈ ફેક્ટર્સના કારણે વોલેટાઇલ હશે. હવે જેવી રીતે વોરની સિચ્યુએશન ઊભી થઈ છે કે પછી ઇન્ફ્લેશન છે કે પછી માની લો ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થયા છે, તો આ બધા ફેક્ટર્સના કારણે કદાચ એવું બની શકે કે માર્કેટ વોલેટાઇલ થયું છે. હવે આ માર્કેટના વખતે એવું બની શકે કે ભાઈ વોરની સિચ્યુએશન છે તો કદાચ કોમોડિટીઝ તમને વધારે રિટર્ન આપી શકે, રાઈટ. તો જે કોરિલેશન છે કે ભાઈ ઇક્વિટી માર્કેટ સારું નથી, ડેટ માર્કેટ કન્ફ્યુઝ છે, પણ કોમોડિટીઝ માર્કેટ સારું છે, રાઈટ. સેફ હેવન કહેવાય ને એમને, કોમોડિટીઝને. એટલે ગોલ્ડમાં વધારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. તો આ જે કોરિલેશન છે ને, કોરિલેશન પણ એનો એક બેઝ છે કે આ હાઇબ્રિડ ફંડ્સમાં તમને જોવા મળશે. એટલે બધાનું કોમ્બિનેશન અંદર હોય તો માની લો કદાચ તમે ઇક્વિટીમાં રિટર્ન્સ ન આવે તો તમને ડેટ રિટર્ન્સ આપી દે, ઇક્વિટી અને ડેટ બંને રિટર્ન્સ ન આપે તો કદાચ કોમોડિટીઝ રિટર્ન આપી દે. તો આ જે કોરિલેશન છે ને અમોંગ્સ ધ એસેટ ક્લાસ, એ બહુ બેસ્ટ પાર્ટ છે આ હાઇબ્રિડનો. અને ત્રીજો પોઈન્ટ છે ને ડાયવર્સિફિકેશન. ડેફિનેટલી ઇમ્પ્લાઇડ છે કે તમે સપોઝ અલગ અલગ એસેટ્સમાં નાખો છો તો તમે એસેટ એલોકેશન કરી રહ્યા છો, કોરિલેશન પણ રિટર્ન્સનું થઈ રહ્યું છે અને સાથે સાથે ડાયવર્સિફિકેશન પણ થઈ રહ્યું છે કે તમે ઇક્વિટીમાં અમુક પોર્શન તમારું જશે, અમુક પોર્શન ડેટમાં જશે અને અમુક પોર્શન તમારું કોમોડિટીઝ કે ઇન્ટરનેશનલ ઇક્વિટીઝ કે એમાં જશે. તો યસ, ઇન ટર્મ્સ ઓફ
એનું જે સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એનો બેઝનું અગર આપણે કન્સિડર કરીએ કે હાઇબ્રિડ શું કામ આવ્યું, કે શું કામ કરવું જોઈએ, કે શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ 3 પોઈન્ટ છે ને એના મેઇન પોઈન્ટ્સ છે કે જે લોકોએ ધ્યાનમાં રાખવા જોઈએ. પણ વિરાટભાઈ, ઓફકોર્સ તમે કહ્યું કે ડાયવર્સિફિકેશન, એસેટ એલોકેશન, કોરિલેશન, હવે થિંગ્સ કીપ ઓન ચેન્જિંગ એવરી ડે કે એવરી મુમેન્ટ કેવી રીતે, અને આપણે એક વખત ઇન્વેસ્ટ કરીએ છીએ તો વી સ્ટે ઇન્વેસ્ટેડ, બિકોઝ પાછું ચેન્જ થયું તો પાછું આપણે ચેન્જ કરીએ એવું તો નથી હોતું. શું આ જે આપણા જે ફેયર્સ હોય છે, જે સર્કમસ્ટાન્સીસ હોય છે, જે એક આપણે આજુબાજુ આપણે જે ઇવેન્ટ્સ જોતા હોઈએ છીએ, એ બધાનું જે છે એ સાવચેતી આમાં મળી રહે છે, એ બધાથી આપણે શું પ્રૂફ થઈ જઈએ છીએ જ્યારે આપણે હાઇબ્રિડ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો, કે એના બી પ્રકાર છે કે આઈ થિંક એમાં પણ પ્રકાર હશે કે હાઇબ્રિડ ફંડ્સની કઈ કઈ કેટેગરી છે, તો કઈ રીતના આપણે રોકાણ કરવું જોઈએ રોકાણ કરતી વખતે, અને કઈ કેટેગરીઝ છે? શ્યોર. એટલે મને લાગે છે કે આ કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જ્યારે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ, અને એમાં કદાચ વધુ સમય લાગશે મને તમને એક્સપ્લેન કરવા માટે. તમે જેમ કીધું ને કે આપણે સ્ટે ઇન્વેસ્ટેડ, તમે આ વર્ડ વાપર્યો હમણાં, તો આપણે હંમેશા કહેતા હોય છે, પણ કેટલા લોકો કરે છે, રાઈટ? એ હંમેશા ડિબેટેબલ રહ્યું છે. બધાને ક્વિક જોઈતા, હા, ક્વિક જોઈતું હોય છે. પણ એક ફિયર અને ગ્રીડ, આ બે વાત છે ને હંમેશા સંકળાયેલી છે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં. અને કાં તો આપણને ફિયર હોય માર્કેટનું કે માર્કેટ નીચે જશે, અને કાં તો આપણને ગ્રીડ હોય કે ભાઈ સારી વેલ્યુ છે, માર્કેટ સારું જઈ રહ્યું છે તો હું વધારે ઇન્વેસ્ટ કરું. હવે આ જે બધા ફેક્ટર્સ જે છે ને એને આ હાઇબ્રિડ ફંડ બહુ સારી રીતે એલિમિનેટ કરે છે. અને એને અગર આપણે સમજવું હોય ને તો એમાં કયા કયા ટાઈપ્સના હાઇબ્રિડ ફંડ્સ છે ને એ આપણે જોવું જોઈએ. તો મને લાગે છે કે આપણે હાઇબ્રિડ ફંડ્સ કયા કયા છે, કારણ કે હાઇબ્રિડ ફંડ્સ છે ને એક બહુ બ્રોડ કેટેગરી છે. એમાં ઓલમોસ્ટ 5 થી 6 ટાઈપ્સના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંડ્સ અવેલેબલ છે. પહેલા ફંડની અગર હું વાત કરું તો એગ્રેસિવ હાઇબ્રિડ, જે ટિપિકલી સ્ટાર્ટ આવ્યું માર્કેટમાં આવ્યું અને વધારે પોપ્યુલર થયું, કે જેમાં ઇક્વિટીનો એક્સપોઝર ઓલમોસ્ટ 80% સુધી કોઈપણ ફંડ મેનેજર, એટલે કોઈપણ ફંડનું, કોઈપણ ફંડ હાઉસ, કોઈપણ એએમસીનું પર્ટિક્યુલર એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ 65 to 80% ઇક્વિટીમાં એક્સપોઝર કરી શકે, અને એનાથી જે પણ પર્સન્ટેજ બચ્યું હોય એ ડેટમાં કરી શકે, રાઈટ? તો એક એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ, કે ભાઈ હાઇબ્રિડના કેટેગરીમાં એગ્રેસિવ હાઇબ્રિડ, એટલે એગ્રેસિવ શું કામ? કારણ કે ઇક્વિટીનું એક્સપોઝર સૌથી વધારે એ લે છે, એટલા માટે એગ્રેસિવ. હવે એગ્રેસિવ પછી અગર એગ્રેસિવ છે તો કન્ઝર્વેટિવ પણ છે. તો કન્ઝર્વેટિવ કેવી રીતે છે? કે જેમાં એ પ્રોબેબલી એનું જે એલોકેશન છે એ 80% સુધી ડેટમાં રાખશે, બરાબર છે, અને 10-20% એ ઇક્વિટીમાં એક્સપોઝર લેશે. એટલે કન્ઝર્વેટિવ, જેટલું એગ્રેસિવ હાઇબ્રિડ એગ્રેસિવ છે ઇક્વિટીમાં, એવી જ રીતે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ છે એનું એક્સપોઝર ઇક્વિટીમાં ઓછું અને ડેટમાં વધારે. પછી ત્રીજી એક કેટેગરી છે કે હમણાં જે બહુ પોપ્યુલર પણ થઈ છે, કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ. હવે હાઇબ્રિડ ફંડમાં આ એગ્રેસિવ હાઇબ્રિડ આવ્યું, કન્ઝર્વેટિવ આવ્યું, અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ. જેવી રીતે પ્રીતિબેને કીધું કે માર્કેટ વોલેટાઇલ છે, કે ઘણી વખત માર્કેટ કન્ફ્યુઝ રાખે છે આપણને કે આપણે શું કરવું જોઈએ, કે માર્કેટમાં પછી તેજી છે, બરાબર છે, કે માર્કેટ બહુ વધારે ઉપર જઈ રહ્યું છે અને મને પાર્ટિસિપેટ કરવું છે. તો ત્યાં આ જે બેલેન્સ ફંડ જે છે ને એ પિક્ચરમાં આવશે. ને હમણાં લાસ્ટ 3-4 વર્ષથી તો દર્શકોને કહેવામાં મને લાગે છે કહેવું જોઈએ, કે સમજવું જોઈએ કે આ જે બેલેન્સ એડવાન્ટેજ છે ને બહુ જ સારી રીતે પરફોર્મ થયું છે. શું કરે છે બેલેન્સ એડવાન્ટેજ ફંડ? કે જ્યારે માર્કેટ બહુ વધારે થઈ ગયું હોય, એની વેલ્યુએશન બહુ વધારે થઈ ગઈ હોય, રાઈટ, ત્યારે એ ઇક્વિટીનું એક્સપોઝર થોડુંક ઓછું કરી નાખે છે અને ડેટનું વધારે કરી નાખે છે. અને જ્યારે એને લાગે કે ભાઈ ઇક્વિટી માર્કેટ બહુ વધારે સારું પરફોર્મ કરવાનું છે નજીકના સમયમાં, ત્યારે ઇક્વિટીનું એક્સપોઝર વધારે કરી નાખે અને ડેટનું ઓછું કરી નાખે. તો માર્કેટની મુવમેન્ટ પ્રમાણે જે ફિયર અને ગ્રીડની વાત આપણે જે કરી એને સારી રીતે આન્સર આપવો હોય તો આ બેલેન્સ એડવાન્ટેજમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો. તો એ પ્રમાણે ફંડ મેનેજર એના કોલ પ્રમાણે, કારણ કે બેસ્ટ પર્સન આમ જોવા જઈએ કાં તો તમારો ફાઇનાન્શિયલ સલાહકાર હોઈ શકે કહેવા માટે કે માર્કેટ કદાચ કેવી રીતે પ્લે આઉટ થશે, કાં તો ફંડ મેનેજર જે છે કે જેનું જે ફંડ છે જે ડે ઇન ડે આઉટ એ જોવે છે માર્કેટને અને કોલ લઈ રહ્યો છે. તો આ બેલેન્સ એડવાન્ટેજ એ હાઇબ્રિડ કેટેગરીમાં એક વન ઓફ ધ કેટેગરી છે જે તમને ડેફિનેટલી કામ આવી શકે છે જ્યારે તમે કન્ફ્યુઝ છો કે માર્કેટ વોલેટાઇલ છે ત્યારે.
એક તમે કહ્યું કે અગ્રેસિવ ફંડ જે વધારે ઇક્વિટીમાં કરે છે, કોન્ઝર્વેટિવ જે ડેટમાં વધારે કરે છે 80% અને બેલેન્સ રાખે છે અને માર્કેટની ગતિવિધિઓ જે ફોર્સી કરે છે એના પ્રમાણે ચેન્જ Right. કરતો રહે છે. Right. બીજો એક ક્લાસ છે ડાયનામિક ફંડ હા. અને મલ્ટી એસેટ ફંડ. કઈ રીતના ડિફરન્ટ છે બેલેન્સ ફંડ્સ કરતાં? હવે આમ જોવા જઈએ ને પ્રીતિબેન, તો આ ડાયનામિક એસેટ અલોકેશન ફંડ અને બેલેન્સ એડવાન્ટેજ બંને એકબીજાને પૂરક છે. હવે એમાં પણ ઘણી વખત ફંડ મેનેજર શું કરતા હોય છે કે જ્યારે ડાયનામિક છે ને, તો ઘણી વખત ફંડ મેનેજર વિચારશે કે મારે છે ને માર્કેટના મુવમેન્ટ પ્રમાણે ચેન્જીસ નથી કરવા, બરાબર છે, મને સ્ટેટિક રહેવું છે. મેં પહેલાંથી કહી દીધું છે કે ભાઈ હું 50-60% ઇક્વિટીમાં રહીશ, 30-40% ડેટમાં રહીશ, હું ચેન્જ નહીં કરું ઇરરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ. પણ ઘણા ફંડ મેનેજર એવું પણ કહેતા હોય છે કે ના ભાઈ, મારે તો ડાયનેમિકલી મેનેજ કરવું છે, તરત જ હું ચેન્જ કરી શકું મારી પોઝિશનને, અને હું અગર વધારે ડેટમાં છું તો હું ઓછો થઈ જઈશ ડેટમાં, અને ઇક્વિટીમાં ઓછો છું તો વધારે થઈ જઈશ ઇક્વિટીમાં. તો એ ડાયનેમિકલી મેનેજ થતા હોય. પણ ડાયનેમિક એસેટ એલોકેશન અને બેલેન્સ એડવાન્ટેજ એ બંને એક સેમ કેટેગરીમાં જ આવે છે. અને સેમ ફિલોસોફી Same philosophy, છે. same પછી philosophy. વાય ડિફરન્ટ નેમ્સ અને વાય ડિફરન્ટ ફંડ્સ? સો જો ઘણી એમાં વખત પછી કન્ફ્યુઝ થઈ જાય ને? એબ્સોલ્યુટલી. અને એવી રીતે ઇન્વેસ્ટર ઘણી વખત કન્ફ્યુઝ થાય પણ છે. તો એટલા જ માટે આપણે હંમેશા એમ કહેતા હોઈએ છીએ કે જે પણ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે ને, એની એક વખત ફિલોસોફી સમજવી જરૂરી છે. Right. આજે આમ જોવા જઈએ તો 44 AMCs છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, અને ઇફ આઈ એમ નોટ રોંગ, કમસે કમ 12 થી 15 AMCsના તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ હશે જ. પણ બધાની ફિલોસોફી અલગ અલગ છે, બરાબર છે. અંદર અલગ અલગ ક્રાઇટેરિયા એ લોકો બેસાડે છે કે કેવી રીતે એ ફંડ મેનેજ કરશે. તો ઘણી વખત સ્ટેટિકલી મેનેજ કરશે, ઘણી વખત ડાયનેમિકલી મેનેજ કરશે, ઘણી વખત પહેલાંથી તમને કહી દેશે કે અમે આ ચેન્જીસ કરશું, ઘણી વખત વી ડોન્ટ નો. એ લોકોના કોલ્સ અને એ લોકોની જજમેન્ટ ઉપર આપણને વિશ્વાસ રાખવો પડશે અને આપણને ઇન્વેસ્ટ કરવું પડશે. તો આ ડાયનેમિક એસેટ એલોકેશન ને બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં આ ડિફરન્સ છે. અને બીજું તમે જે એક વાત કીધી કે મલ્ટી એસેટ એલોકેશન ફંડ. મલ્ટી એસેટ એલોકેશન ફંડ, જેવી તમે કીધું કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ લાસ્ટ 3-4 વર્ષમાં કે 5 વર્ષમાં પોપ્યુલર થયા છે, સિમિલરલી લાસ્ટ 2-3 વર્ષમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડ પણ એવી જ રીતે પોપ્યુલર થઈ ગયા છે. એની પોપ્યુલરિટી શું કામ થઈ છે, એ શું કામ વધારે ફેવર કરે છે? કારણ કે એમણે એમના એટલે આમ તો સેબીએ અપ્રુવલ આપ્યું કે તમે એઝ અ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તમે કોમોડિટીઝમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તો કોમોડિટીઝમાં કરી શકો એટલે તમે ગોલ્ડ છે કે સિલ્વર છે કે જે ઓપ્શન્સ અવેલેબલ છે માર્કેટમાં, એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. અને હવે થોડા લાસ્ટ 1 વર્ષમાં તો ઇન્ટરનેશનલ ઇક્વિટી પણ એક્સપોઝર લેવા માંડ્યા છે આવા મલ્ટી એસેટ એલોકેશનમાં. સો મલ્ટી એસેટ એલોકેશન એટલે મલ્ટી એસેટ, નોટ ઓનલી ઇક્વિટી, નોટ ઓનલી ડેટ, પણ કોમોડિટીઝ, ગોલ્ડ, સિલ્વર અને એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ ઇક્વિટી. તો આ બધાનું મિશ્રણ છે ને તમને મલ્ટી એસેટ એલોકેશનમાં દેખાશે. ઓકે, તો આપણે ઘણો બધો ચોઇસીસ છે આપણી પાસે, પણ હજી એમાં આ કેટેગરીમાં હજી બીજા 2 ફંડ્સ છે ને. આઈ ઓલવેઝ બિલીવ કે બહુ બધા ચોઇસીસ હોય ને તો એ આપણને કન્ફ્યુઝ કરી કાઢે છે, પણ આપણે જે આપ્યા છે ફંડ તો આપણે સમજવા જરૂરી છે સો દેટ વી કેન સિલેક્ટ ધ રાઇટ વન. પણ એ છે ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ અને આર્બિટ્રાજ ફંડ્સ. હવે આર્બિટ્રાજ ફંડ્સ માટે પણ આપણે ઘણું બધું સાંભળ્યું છે. આર્બિટ્રાજ ફંડ્સ કઈ રીતના ડિફરન્ટ છે મલ્ટી એસેટથી, બેલેન્સથી, ડાયનામિકથી? ડેફિનેટલી આ એકચ્યુઅલી છે ને હાઇબ્રિડની વાત કરીએ ત્યારે ઘણું વખત કન્ફ્યુઝન થાય. એટલા જ માટે આપણે આજે આ ચર્ચા કરી રહ્યા છે એકદમ સરખી રીતે અને સારી રીતે ટાઈમ દઈને કે ભાઈ હાઇબ્રિડ કેટેગરીમાં આટલા બધા ઓપ્શન્સ છે તો શું કામ છે. હવે ઇક્વિટી સેવિંગ અને આર્બિટ્રાજ એ એકબીજાને પૂરક છે. હવે કેવી રીતે પૂરક છે કે પહેલા આર્બિટ્રાજ ફંડ આવ્યા, કારણ કે આર્બિટ્રાજ ફંડ તો ઘણા વર્ષોથી છે આર્બિટ્રાજ ફંડ, રાઈટ. હવે આર્બિટ્રાજ ફંડ શું કરે છે, તો એ બેસિકલી છે ઇક્વિટી ફંડ. હવે ઇક્વિટી ફંડ છે એટલે 65% to 70% એ ઇક્વિટીમાં એક્સપોઝર લે છે. એટલે એક ડેરિવેટિવનો સેગમેન્ટ છે, અને એ ડેરિવેટિવ સેગમેન્ટ એટલે એ સેમ ડેના લે અને વેચ કરે અને એ તમને રિટર્ન્સ કરીને આપે. એ બધી અલગ અલગ વાતો છે એની અંદર. પણ આર્બિટ્રાજમાં ઇક્વિટી, બટ આમ જોવા જઈએ ને તો એ ડેટ ફંડ જેવી રીતે જોવે છે લોકો એને. શું કામ ડેટ ફંડ? કારણ કે એની અંદર રિટર્ન્સનું જે છે ને પાર્ટ, એ આજના સમયમાં અગર હું અત્યારે આપણે એની પર વાત કરી રહ્યા છે ને તો 6 to 7% તમે એન્યુલાઇઝડ તમે એની પાસેથી હોપ કરી શકો કે એ આર્બિટ્રાજ કેટેગરી આપી શકે. તો આર્બિટ્રાજ બેસિકલી ડેરિવેટિવ સેગમેન્ટનું કેટેગરીવાળું ફંડ છે, ઇક્વિટી એક્સપોઝર લે છે, અને
સેમ ડેના જે ફંડ મેનેજર છે એ સ્ટોક લે અને વેચે અને એવી પ્રમાણે રિટર્ન જનરેશન કરવાની કરે, પણ વધારે રિસ્ક ના લે. ઓલ્ધો ઇટ ઇઝ અ ઇક્વિટી, પણ વધારે રિસ્ક ના લે. અને એ ઇક્વિટી સેવિંગ જે હજી એક કેટેગરી છે, અને આઈ થિંક લાસ્ટ કેટેગરી આ મારે એક્સપ્લેન કરવી છે હાઇબ્રિડ કેટેગરીમાં, એ એકબીજાને પૂરક એટલા માટે છે કારણ કે ઇક્વિટી સેવિંગ પણ છે ને એક ઇક્વિટીનું એક્સપોઝર, વધારે એક્સપોઝર લઈને આવે છે, પણ એમાં એ ડાયરેક્ટ ઇક્વિટી એટલે જે સ્ટોક્સનું એક્સપોઝર છે ને એ 30 to 40% લે છે, બરાબર છે. તો ઇક્વિટી ફંડ કેવી રીતે થયું? એ જે બાકી 30-40% જે છે ને 65% ઇક્વિટી ફંડને કહેવા માટે એ લોકોને 65% સુધીનું એક્સપોઝર લેવું જોઈએ ઇક્વિટીમાં. તો એ 30% ડાયરેક્ટ સ્ટોક્સમાં એનો પોર્ટફોલિયો બનાવીને એ ફંડમાં નાખે છે, અને 30 to 40% એ આર્બિટ્રાજની પોઝિશન લે છે. આપણે વાત કરી જ કે આર્બિટ્રાજ પોઝિશન ઇક્વિટીમાં ગણાય છે, તો એ 30 to 40% આર્બિટ્રાજ રાખે છે, 30 to 40% એ ઇક્વિટી રાખે છે, અને 20-30% આસપાસ એ કાં તો કેશમાં રહે છે કાં તો એ ડેટમાં પોઝિશન કરે છે. તો ઇક્વિટી સેવિંગ એકદમ કન્ઝર્વેટિવ, એટલે કન્ઝર્વેટિવ હાઇબ્રિડથી પણ તમને વધારે કન્ઝર્વેટિવ અગર જવું છે કે જેમાં ઇક્વિટી પણ છે અને સાથે સાથે તમને થોડુંક એફડી કાઇન્ડ ઓફ જેવું રિટર્ન જોઈતું હોય ને, એટલા માટે આ ઇક્વિટી સેવિંગ ફંડ જે કેટેગરી છે એ પણ લાસ્ટ 3-4 વર્ષમાં જ આવી છે અને ધીરે ધીરે એમાં પણ પોપ્યુલારિટી ગેઇન થઈ રહી છે. તો 7 પ્રકારના છે, બધા 2-3 છોડીને બધા ઇન્ટરકનેક્ટેડ છે, જેમાં માઇનર આપણે આ એક ડિફરન્સિએશન કરવાનું હોય છે, એટલે ક્વાઇટ કન્ફ્યુઝિંગ થઈ શકે છે. પણ આપણે જેમ જોયું કે એક તો અગ્રેસિવ ફંડ, કન્ઝર્વેટિવ ફંડ, બેલેન્સ ફંડ, ડાયનામિક ફંડ, ફિક્સ એસેટ ફંડ, આર્બિટ્રાજ ફંડ્સ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મલ્ટી એસેટ ફંડ. આટલા 7 કેટેગરી હોય છે. કઈ કેટેગરીઝ હોય છે અને કઈ રીતના ફંડ મેનેજર એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, પણ આ બધામાંથી આપણને કઈ મોસ્ટ સ્યુટેબલ છે વિરલભાઈ, એ કઈ રીતે સમજવું? કારણ કે આટલી બધી કેટેગરીઝ છે, શું અને જે રીતે તમે સમજાવ્યું સાચે જ એટલું કોમ્પ્લિકેટેડ છે કે ઇટ્સ અ ઇઝી થિંગ ટુ, જ્યારે આપણે સાંભળીએ તેમ લાગે ઓ અચ્છા આમાં પણ છે, આમાં છે, તો હું કરું કેવી રીતે? તો કયા એવા બેઝિક પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, કયા આપણા પર્સનલ જે ગોલ્સ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતના ચૂઝ કરાય જેથી આપણે માર્કેટની ઉપર નીચેની જે ગતિવિધિઓ ચાલતી હોય છે ને એનાથી બચી બી રહીએ અને બેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ્સ રિટર્ન્સ આપણે મેળવી શકીએ? આ હંમેશા, એટલે નોટ ઓન્લી હાઇબ્રિડ કેટેગરી, પણ આમ તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ કેટેગરી જુઓ ને તો ઘણી વખત તમને કન્ફ્યુઝન થશે જ કે ભાઈ કેવી રીતે કરવું, શું કરવું, કારણ કે ઘણી બધી કેટેગરીઝ છે, ઘણી બધી સબ કેટેગરીઝ છે, ઘણા બધા ફંડ્સ છે. પણ મને એમ લાગે ને કે આપણે અમુક હવે નામ અગર જોઈશું ને તો નામમાં જ એનું ક્યાંક ને ક્યાંક એનું સમજવામાં આવશે કે એક્ઝેક્ટલી એ ફંડ કેવી રીતે થશે. હવે અગર લેમેનના પર્સપેક્ટિવથી વાત કરીએ તો આમ જોવા જઈએ તો એક તો એની અંદર કોઈ પણ ફંડ કેટલું રિસ્ક લે છે, બરાબર છે, કેટલું રિસ્ક લે છે એ જોવાનું, કેટલું એ રિટર્નની એનું પોટેન્શિયલિટી છે એ સમજવું જોઈએ. બીજું છે કે તમારો એક ટાઈમ હોરાઇઝન પણ તમે નક્કી કરી શકો, કારણ કે આ જેવી રીતે રિસ્ક છે, રિટર્ન છે, ટાઈમ હોરાઇઝન છે, રાઈટ, અને તમને આરા કયા ફાઇનાન્શિયલ ગોલ્સ છે કે તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તમે કેવી રીતે કરવા માંગો છો, આ બધું તમે પહેલાં અગર ડિફાઇન કરેલું છે ને તો તમે આરામથી ફંડ સિલેક્ટ કરી શકો કે તમારા માટે કયા છે. હવે આપણે રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સપોઝ માની લો કે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ જે છે, સૌથી પહેલી કેટેગરી છે, એમાં ઇક્વિટીનો એક્સપોઝર વધારે છે, રાઈટ, અને તમે ઇક્વિટીને સમજો છો અને તમને લાગે છે કે ભાઈ હા મારી રિસ્ક લેવાની કેપેસિટી પણ વધારે છે તો હું ઇક્વિટીમાં નાખવા તૈયાર છું, તો તમે કેમ નહીં કે એગ્રેસિવ હાઇબ્રિડમાં નાખીને ઇક્વિટીનું એક્સપોઝર વધારે લો, અને તમને થોડુંક સેફ પણ જોઈએ છે સાથે, એટલે થોડીક સેફટીનું પણ તમે વિચારો છો, રાઈટ, તો તમે એની અંદર ડેટનું એક્સપોઝર પણ મળી જશે. તો રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી, હાઈએસ્ટ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર રાખીએ તો એગ્રેસિવ હાઇબ્રિડ સૌથી પહેલું આવશે. પછી સિમિલરલી તમારે રિસ્ક લેવું જ નથી, રાઈટ, તમને જરાય રિસ્ક નથી લેવું ને ડેટનું એક્સપોઝર વધારે જોઈએ છે રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી. સો હવે આજની સિચ્યુએશનમાં વાત કરીએ તો કોઈ કયા એગ્રેસિવ ફંડે કેટલું રિટર્ન આપેલું છે, અગર થોડુંક પાસ્ટ પરફોર્મન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો પ્રોબેબલી માની લો 10 to 12% આસપાસ એગ્રેસિવ હાઇબ્રિડે આપ્યું હશે. સિમિલર વેમાં કન્ઝર્વેટિવ હાઇબ્રિડે એનાથી થોડુંક ઓછું આપ્યું હશે, કારણ કે એમાં ઇક્વિટીનો એક્સપોઝર ઓછો છે, ડેટનું વધારે છે, તો અરાઉન્ડ 7 to 8% તમને કન્ઝર્વેટિવ હાઇબ્રિડ આપી દેશે કે જેમાં વધારે રિસ્ક લેવાનું જરૂર નથી. હવે વાત આવશે બેલેન્સ એડવાન્ટેજ.
બેલેન્સ એડવાન્ટેજ ફંડ ક્યારે? જ્યારે ફિયર અને ગ્રીડ, તમે કન્ફ્યુઝ છો, તમને ડર પણ લાગે છે અને તમને લાગે છે કે નહીં મારે ઇક્વિટીમાં એક્સપોઝર લેવું જોઈએ, તો તમે એની અંદર ઇન્વેસ્ટ કરી નાખો બેલેન્સ એડવાન્ટેજમાં, જેમાં તમને ઇક્વિટી અને ડેટ બંનેનું જે કોમ્બિનેશન છે એઝ પર ધ માર્કેટ સિચ્યુએશન, એઝ પર ધ માર્કેટ ચેન્જીસ, કે તમારી સાયકોલોજી, તમારું બિહેવિયર અગર ચેન્જીસ થતું રહ્યું તો તમારે આની અંદર નાખીને જે ફંડ મેનેજર છે એના પ્રમાણે મેનેજ કરશે, એવી રીતે તમે એની સ્ટ્રેટેજાઇઝ કરી શકો. હવે એની પછી આવી ગયું મલ્ટી એસેટ એલોકેશન. મલ્ટી એસેટ એલોકેશન ક્યારે કરવાનું? રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી અરાઉન્ડ 10 to 12% એક્સપેક્ટેશન. પાસ્ટ પરફોર્મન્સ પણ અત્યારે એટલું જ રહ્યું છે. એમાં બેસ્ટ પાર્ટ છે કે કોમોડિટીઝ, એટલે તમને લાગતું હોય કે મારે ગોલ્ડમાં એક્સપોઝર લેવું છે, ડાયરેક્ટલી નથી લેવું, તો આના થ્રુ લેવું છે, તો રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે મલ્ટી એસેટ્સ, એટલે અલગ અલગ એસેટ્સ છે, એટલે તમારું રિસ્ક એની અંદર વિધિન દેટ ફંડ બહુ ઓછું થઈ જશે, કારણ કે કોઈ પણ એક એસેટમાં બહુ વધારે એક્સપોઝર નહીં હોય, બધામાં સિમિલર વેમાં 20-25% કરીને એ લોકોએ એક્સપોઝર નાખ્યું હશે. અને મલ્ટી એસેટ છે એટલે તમને એફડી કરતાં થોડુંક વધારે, રાઈટ, પણ ઇટ વિલ બી અરાઉન્ડ 8 to 10%, બટ નોટ એઝ રિસ્કિયર એઝ એગ્રેસિવ હાઇબ્રિડ, રાઈટ. તો એવી રીતે તમે મલ્ટી એસેટ. પછી જે ઇક્વિટી સેવિંગ્સ અને આર્બિટ્રાજ છે એ સિમિલર ટુ અરાઉન્ડ 7 to 8%. ડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ડેફિનેટલી વિચારી શકો. રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે રિસ્ક નથી. રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી સિમિલર એફડી જેવું જ રિટર્ન, પણ હા ઇક્વિટી ટેક્સેશન આવશે તો જે નેટ રિટર્ન છે, પોસ્ટ ટેક્સ જે ઓવરઓલ રિટર્ન્સ છે એ તમને બેટર દેખાશે એફડી કરતાં. અને ટાઈમ હોરાઇઝન વાઇઝ અગર જોઈએ તો એગ્રેસિવ હાઇબ્રિડને તમને સૌથી વધારે ટાઈમ આપવો જોઈએ, એટલીસ્ટ 5 to 7 years. અને એના પછીના જે પણ બધી કેટેગરી હતી એ બધાને તમે એટલીસ્ટ તમે 3 થી 5 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે પ્લે આઉટ કરી શકો. ઓકે, તો આપણે એ સમજી લીધું કે કઈ રીતના કઈ સ્ટ્રેટેજી અને કઈ રીતના આપણે રોકાણ કરવાનું છે, કયા એમ માટે આપણે રોકાણ કરવાનું છે, કેટલા પીરિયડ માટે આપણે રોકાણ કરવાનું છે. હવે આ ચર્ચા અહીંયા જ નથી પૂરી થતી, આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ હાઇબ્રિડ ફંડ વિશે જ જાણીશું. તો જરૂરથી અમારી સાથે નેક્સ્ટ એપિસોડમાં પણ જોડાયેલા રહેજો અને નેક્સ્ટ એપિસોડમાં આપણે વાતચીત કરીશું કે એડવાન્ટેજીસ શું છે, કોણે હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ અને ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના આ વાયબલ છે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ એના માટે નેક્સ્ટ એપિસોડમાં અમારી સાથે જોડાવવું પડશે. એના માટે વિરલભાઈ તમારે બી જોડાવવું પડશે, તો જ આપણે આ ચર્ચા પૂરી કરી શકીશું. પણ આ એપિસોડ માટે ઘણો આભાર તમારો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.